ગોધરા એસઓજી પોલીસે ઓનલાઈન ગેમ એપ્લિકેશનના નામે લોભામણી વિડીયો બનાવી જાહેર જનતાને ઓનલાઈન ગેમ રમવા દુષ્ટ પ્રેરિત કરી આર્થિક લાભ મેળવનાર 3 આરોપીઓને હાલોલ ટાઉન ખાતેથી ઝડપી પાડ્યા। ગોધરા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી, જે બાતમીના આધારે હાલોલ ગોધરા રોડ સન સિટી સોસાયટીની સામે આવેલા સન અંકલીવ કોમ્પ્લેક્સમાં 3 ઇસમો હાજર મળી આવ્યા, જેમનો મોબાઈલ ફોન ચેક કરતા તેઓના ફોનમાંથી બીડીજી અને તિરંગા વગેરે જેવી અનઓથોરાઇઝ્ડ ગેમ એપ્લિકેશન મળી આવી હતી। ત્રણેયના ઇન્સ્ટાગ્રામ આઈડી પોતાના ગેમના પ્રમોશન કરતા વિડીયો મળી આવ્યા। તેઓની ઓફિસમાં મૂકેલ કોમ્પ્યુટર ચેક કરતા બીડીજી તિરંગા વગેરે જેવી એપ્લિકેશનના પ્રમોશનના વિડીયો ફાઇલ મળી આવ્યા હતા। તેઓનું નામ ઠામ પૂછતા પ્રસન્નજીત બુદ્ધિ સરકાર રહે સન સિટી સાકાર ગોધરા રોડ હાલોલ, મૂળ વતન મહારાણીપુરા, તાલુકો જિલ્લો ધેમાજી આસામ। પ્રવીણસિંહ સુભાષસિંહ અવધ્યાપુર में रहे चौराणु प्रेम एस्टेट हालोल, मूળ वतन मकेर जिलो छपरा बिहार। दुर्गा प्रसाद रंगीलाल भारती रहे शिवनगर प्रतापपुरा गोधरा रोड हालोल, मूળ वतन गाम कर्मखाना जिल्लो संत कबीर नगर उत्तर प्रदेश। आ 3 ઇસમો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હોય તેઓને પોતાનો બીડીજી અને તિરંગા વગેરે એપ્લિકેશનના ઉપયોગથી ખૂબ જ મોટા પાયે રૂપિયા મેળવ્યા છે। એપ્લિકેશનના ઉપયોગથી તમે પણ પૈસા મેળવી શકો છો તેવી લોભામણા વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરે છે। જે વિડીયો જોઈ તેઓ ફોલોઅર્સ આવી ગેમ પોતાના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરી એપ્લિકેશનમાં રિચાર્જ કરી જુદા જુદા પ્રકારની ગેમ, ઓફર, ચાન્સ તથા કલર પ્રિડિક્શન જેવા પૈસાની હાર જીતની રમતો રમતા હોય છે, જેના પેટે આરોપીઓ કમિશનથી પૈસા મેળવી લોકો સાથે ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે મુદ્દામાલ અને કિંમત રૂપિયા 2,35,000 ગણી તપાસ અર્થે કબજે કરી 3 આરોપીઓ વિરુદ્ધ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ફિરદોશ ઢેસલીનો રિપોર્ટ S9 ન્યૂઝ ગોધરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।